ખાનગી હવામાન એજન્સી વિંડી અનુસાર અલગ અલગ વિસ્તારમાં આવનારા 2 દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. સૌથી પહેલાં વિંડીથી જ સમજીશું શું અનુમાન વિંડીનું છે. આજના દિવસે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસશે. વલસાડ, વાપી, નવસારી આ તમામ એ વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદનું એલર્ટ વિંડી આપી રહ્યું છે. અને આજે સાંજ સુધીમાં દક્ષિણ ગુજરાતના આ તમામ વિસ્તારો કે જ્યાં અતિ ભારે વરસાદનું એલર્ટ વિંડી આપી રહ્યું છે. વિંડીના અનુમાન મુજબ નવસારી, વલસાડ, વાપી, દક્ષિણ ગુજરાતના આ વિસ્તારો કે જ્યાં સાંજે 8 વાગ્યા સુધીમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. અને વરસાદનું જોર જેટલું દક્ષિણ ગુજરાતમાં આજે જોવા મળી રહ્યું છે, આવતીકાલે એટલે કે ગુરુવારે આ વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોને પણ ગમરોડી શકે છે. આવતીકાલે એટલે કે ગુરુવારે પણ ગાંધીનગર, અમદાવાદ આ તરફ ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમ કે મહેસાણા, પાટણ, પાલનપુર, રાધનપુર, ઈડર આ તમામ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ વિંડી તરફથી હાલ આપવામાં આવી રહ્યું છે. એટલે દક્ષિણ ગુજરાતને ગમરોળ્યા બાદ આવતીકાલે વહેલી સવારથી વિંડીના અનુમાન મુજબ ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના આ તમામ વિસ્તારો કે જ્યાં વરસાદ વરસી શકે છે. અને ત્યારબાદ સાંજ સુધીમાં મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદનું એલર્ટ વિંડી આપી રહ્યું છે. ગોધરા, નડિયાદ, વડોદરા, બોડેલી, રાજપીપળા આ તમામ એ વિસ્તારો કે જ્યાં આવતીકાલે સાંજ સુધીમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. આ અનુમાન વિંડી તરફથી આપવામાં આવ્યું છે. અને શુક્રવારે આપ જો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસશે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે. આ તરફ સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ બતાવવામાં આવી રહ્યો છે. આ વિંડીનું અનુમાન છે. ખાનગી હવામાન એજન્સી શુક્રવારે પણ દિવસભર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અને મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ વરસશે તેવું અનુમાન હાલ વિંડી દર્શાવી રહ્યું છે. અને ત્યારબાદ શનિવારથી ધીમે ધીમે થોડુંક જોર ઓછું થશે, પણ રવિવારે ફરી ઉત્તર ગુજરાતના આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસશે તેવું અનુમાન હવામાન વિભાગની સાથે સાથે ખાનગી હવામાન એજન્સી વિંડીનું પણ છે.